સ્વાગત કીટને 500 રૂપિયા આપવામાં આવે છે। તાળીઓ વગાડીએ। હવે આ શુભ પ્રસંગે આપણે આંગણે પધારેલા મહેમાનશ્રીઓનું સ્વાગત આપણે નોટબુક આપીને કરીશું। જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી નિર્મળાબેન જે ગાવિતનું સ્વાગત શાળાના આચાર્ય શ્રી કરશે। ડોક્ટર અમલભાઈ બાગાયત અધિકારી શ્રીનું સ્વાગત શાળાના ઉપશિક્ષક શ્રી શૈલેષભાઈ કરશે। તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુબનભાઈ એસ ચોરિયાનું સ્વાગત ઉપશિક્ષક શ્રી ધર્મેશભાઈ કરશે। એસએમસી અધ્યક્ષ શ્રી વિજયભાઈનું સ્વાગત શાળાના મહામંત્રી તુષારભાઈ કરશે। પધારેલા તમામનું શાળા પરિવાર વતી મૌખિક સ્વાગત છે। હવે મહેમાનશ્રીઓને વિનંતી છે કે આજે તેઓ જે શુભ આશયથી શુભ કાર્ય કરવા માટે આવ્યા છે તે કાર્ય કરી નાના નાના બાળકોને मम्मी भी है તમે વાલીઓ ચાલો વાલીઓ કોણ સાથે ચાલો એટલે પોતાના બાળકોને લીધે गुड
કચરો બહાર સીડીઓ રસ્તાઓ અને ચોક પર ફેંકી દેતા છે, પરંતુ તેઓ નથી માનતા કે આખો દેશ આપણું ઘર છે, તેને સાફ રાખવાનું પણ આપણું કામ છે. કોઈ પાડોશી કે બહારની વ્યક્તિ તેને સાફ કરવા નહીં આવે, તેને આપણે સાફ કરવી પડશે. તેથી આજે આપણે સૌ સંકલ્પ કરીએ છીએ, સ્વચ્છતા મારો અધિકાર અને સ્વચ્છતા મારી ફરજ. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર. હવે શાળામાં ભણેલા વયોવૃદ્ધ વ્યક્તિ શ્રી નાથુભાઈ ખડકુભાઈ હિલીમનું સન્માન કરવા મહેમાનશ્રીને નમ્ર વિનંતી. મહેમાનશ્રીનો ખૂબ ખૂબ આભાર. હવે શાળામાં પ્રથમ ક્રમ મેળવેલ વિદ્યાર્થીનું સન્માન પ્રમાણપત્ર આપીને કરવામાં આવશે. ધોરણ 3 માં હર્ષભાઈ સતીશભાઈ કુકુડિયા. ધોરણ 4 માં રૂપાબેન કાંતિલાલભાઈ કુકુડિયા. ધોરણ 5 માં આયુષભાઈ અજીતભાઈ કુકુડિયા. ધોરણ 6 માં પ્રજ્ઞેશભાઈ લક્ષ્મણભાઈ ચૌધરી. ધોરણ 7 માં કુશળભાઈ રમેશભાઈ મહાકાળ. મહેમાનશ્રીઓનો આભાર. હવે શાળામાં 100% હાજરીવાળા બાળકોનું સન્માન. ઓલવીબેન કાંતિલાલભાઈ કુકુડિયા. તેલીનાબેન સોમલેશભાઈ હિલેમ. રંજીતભાઈ અનિલભાઈ બોરસા. જાસ્મીનબેન જસવંતભાઈ મહલા. નિશાબેન અર્જુનભાઈ હિલેમ. સુમિતભાઈ વિજયભાઈ ખાંડવી.
જરા બધા બાળકોને ચોકલેટ ખવડાવશો બાલવાટિકા વાળા ખબર છે? હા, એટલે એ આપણે યાદગારનો દિવસ આ બાળકોનો કહેવાય. અને અહીંયા એકદમ બાળકો બધા સારા આવેલા છે અને એ લોકો એકદમ શાંત છે, કેમ કે એ લોકોને બધું શિક્ષણ એવું મળે એટલે બધા બાળકો ચૂપચાપ બેહી રહેલા છે. અમુક સ્કૂલોમાં શિક્ષકોને બી જોઈ, સાહેબોનો બી ની જોઈ અને બોલ 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 કર્યા જ કરે. બાળક એટલે બોલવાનું કઈ ગમે તે મસ્તી કરે અને કઈ બી બોલ્યા કરે, એકાદને થાપડ મારી દે, એકાદને કઈ કર્યા કરે. એવા બાળકો એટલે બાળકો. પણ અહીંયા તમે બધા બાળકો વ્યવસ્થિત દેખાય, ચૂપચાપ બેઠેલા છે અને બે શબ્દ કોણ બોલે એ બી તમે ધ્યાન રાખો છો ને? હા, તમને શિક્ષક ભણાવે તે બી તમારે બરાબર યાદ રાખવાનું. અને રોજ ના ઉઠીને બાળકોએ ઉઠવાનું, પછી દાંતણ કે બ્રશ એવું કરવાનું. હા, કરશો ને? હા, અને નાઈ ધોઈને નીનાઈ ના બોલો કઈને હાથ પગ ધોઈને મોઢું બોડું ધોઈને તેલ લગાવીને, દીકરીઓ છે તો તમારે ચોટલા બરાબર વાળી માંગવાના અને ચોખ્ખા થઈને અહીંયા આવવાનું. આ શું છે? વિદ્યાનું મંદિર છે. તમે જ્યાં ભણવાવશો ત્યાં શું છે? વિદ્યાનું મંદિર ને? હા, તો તમારે રોજ ઉઠીને પોસાના બાળકુલા રોહલા નહીં કરો. હો હોશિયાર દીકરીઓને હંમેશા કહે કે આજ પોસા બાળકુલા કરો. એમનો નાના ભાઈ બહેન રહે તો એ લોકોને કહે કે અમે ખેતરમાં જતા છે, આજે તું આને હજવવા લેજે. એવું નહીં કરવાનું. હા, બધાએ રોજ રોજ આવ્યા કરવાનું સ્કૂલમાં. એટલે તમને શિક્ષકો ભણાવશે અને તમે જેમ જેમ ધોરણમાંથી આગળ વધશો. પોસાને કોણ ભણવી? માસ્ટર બી રોકલા પડો. खेती कौन करूला? खेती भात रोपला, नागली रोपला, कोणी नहीं. તો એવું છોકરાઓમાં અત્યારથી એ લોકોને કે મેં ભણીને શિક્ષિકા થવા, ડોક્ટર બના, પોલીસ બના, એ લોકોના મનમાં અત્યારથી એ લોકોને જિજ્ઞાસા રહે કે હું કંઈક કરીશ. એ લોકો કરશે જ, પણ એના પાછળ આપણી મા બાપની મહેનત છે. શિક્ષકો તો મહેનત કરાવશે જ, પણ આપણે આપણા બાળકો ઘરે આવ્યા પછી આપણા બાળકો છે એ લોકોને વાલીએ પૂછવાની ફરજ છે કે આપણા બાળકોને રોજ રોજ આપણે પૂછવાનું, આજે હું લેસન આપ્યું, તને આજે શું ભણાવ્યું. એટલે એ લોકોને બી યાદ રહેશે કે મારી મમ્મી કે પપ્પા ઘરે પૂછતા છે, એટલે એ બાળક સ્કૂલમાં આવશે ત્યાં યાદ રાખશે, જે ભણાવશે તે યાદ રાખશે અને તે ઘરે જઈને કહેશે કે અમને આજે આવું આવું ભણાવ્યું અને આજે અમને આ લેસન આપ્યું. આમ કરીને બાળક કહેશે. અને આપણે ખેતરમાં જવાનું, ખેતરમાંથી આવીને ઘરે કામ કરવું અને ઘરે કામ. હવે આજનો આ કન્યા કેળવણી અને બાળ પ્રવેશ મહોત્સવ કાર્યક્રમ 2024 એ કાર્યક્રમ પૂર્ણાહુતિના આરે છે. ત્યારે આભાર વિધિના ભાગરૂપે સૌપ્રથમ તો આપણા મુખ્ય મહેમાન શ્રી એવા જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી નિર્મળાબેન જે ગામે
કે જેઓએ આપણને બાળકોને અને વાલીઓને પણ પોતાની દેશી ભાષામાં અહીંયા જે પણ કિંમતી સમય આપી અને બાળકોને આશીર્વાદ આપ્યા છે બેનશ્રીનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ડોક્ટર અમોલ સાહેબ બાગાયત અધિકારી સાહેબ શ્રી તેમણે પણ આજના આ કાર્યક્રમની અંદર પોતાના અનુભવો કે પોતાના શિક્ષણ અનુરૂપ ખૂબ જ સારી રીતે માર્ગદર્શન આશીર્વચન આપ્યા છે. સાહેબ શ્રીનો આભાર. ત્યારબાદ તાલુકા સદસ્ય શ્રી સુમિત્રાબેન રામનાથ છે, તેઓ પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહી કાર્યક્રમને શોભાવ્યું છે, ત્યારે સુમિત્રાબેનનો પણ ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ આપણા તાલુકા પંચાયત સદસ્ય શ્રી સુબરભાઈ એસ ચોરિયા જેઓ પણ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. સ્વપરાષ્ટ્ર તરફથી પધારેલા એમનું ટુકડી ટીમ અને મંચસ્થ ઉપસ્થિત સર્વનો અત્રે હું આભાર માનું છું. એ સિવાય એસએમસી કમિટીના અધ્યક્ષ, એસએમસી કમિટી સભ્યશ્રીઓ અને ખાસ તો વાલીઓ, ગામ લોકો, આગેવાનો અને આજે આમ તો ઘણા બધા ઉપસ્થિત મને દેખાય છે, ત્યારે આવી રીતે આપણે બધા ઉપસ્થિત રહીશું. શાળાના કોઈ પણ કાર્યક્રમની અંદર ઉત્સાહથી ભાગ લઈશું અને આપ સૌ અહીંયા ઉપસ્થિત રહે છો ત્યારે આપ સર્વનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. શાળાના બાળકો કે જે બાલવાટિકાથી શરૂ કરી અને 8 ધોરણ સુધી આપ બાળકોએ પણ આજના કાર્યક્રમની અંદર શાંત રહીને કે ડિસિપ્લિનમાં રહીને પણ કાર્યક્રમને ખૂબ સારી રીતે જાળવ્યો છે, ત્યારે બાળકોનો પણ ખૂબ ખૂબ આભાર. અંતે મારા જે સ્ટાફ મિત્રો છે એ મારા શિક્ષકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે આભાર વિધિ પૂર્ણ કરું છું.